सलाम दोस्तों, AR लाइव भारत न्यूज में आपका स्वागत है। सिविल डिफेंस कारंज डिवीजन द्वारा रिपब्लिक हाई स्कूल में वृक्षारोपण कार्यक्रम का आयोजन किया गया। अहमदाबाद सिविल डिफेंस स्थापना दिवस के भाग के रूप में कारंज डिवीजन सिविल डिफेंस ने रिपब्लिक हाई स्कूल के सहयोग से सोमवार 9 दिसंबर 2024 को सुबह 11 बजे वृक्षारोपण कार्यक्रम का आयोजन किया, जिसमें सिविल डिफेंस ट्रेनिंग स्कूल गुजरात के DYSSPA शेख और चीफ वार्डन बाबू भाई जल्फिया मौजूद रहे और पौधे लगाए। इस समय उनके साथ डिप्टी चीफ वार्डन ब्रजेश भाई शाह, जयेश भाई वेगड़ा, आलोक रॉय, रिपब्लिक हाई स्कूल के प्रिंसिपल रफीक भाई कोठारिया, दानिलिंगा डिवीजन वार्डन मकसूद भाई मालिक, करंज डिवीजन वार्डन बिलाल भाई लोहार, मारिया फाउंडेशन से फरीदा बेन धांची भी मौजूद थे और शेख रशीद सलीम भाई सहित वार्ड के सामाजिक कार्यकर्ता। वृक्षारोपण कार्यक्रम में विद्यार्थी भी शामिल हुए, स्थानीय नागरिक सुरक्षा के मित्र भी शामिल हुए। हमारी YouTube चैनल AR लाइव भारत न्यूज को सब्सक्राइब करें, हमारी वीडियो को लाइक करें, वीडियो को शेयर करें। મારું નામ એ શેખ, DYSP ગુજરાત પોલીસ અને હાલ કમાન્ડન્ટ તરીકે સિવિલ ડિફેન્સ ની અંદર ફરજ બજાવું છું। આજ રોજ રિપબ્લિક સ્કૂલ જે રિલીફ રોડ ખાતે આવેલ છે ત્યાંના પ્રિન્સિપલ સાહેબના સહયોગથી સિવિલ ડિફેન્સ નો જે સ્થાપના દિવસ છે 6 ડિસેમ્બર એના અંતર્ગત એક વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ। એ વૃક્ષારોપણના કાર્યક્રમની અંદર જે આનું મુખ્ય આયોજન છે એ કારંજ ડિવિઝનના જે ડિવિઝન વોર્ડન છે અમારા બિલાલભાઈ લોહાર એમના દ્વારા કરવામાં આવેલું। એમાં આ કાર્યક્રમની અંદર સિવિલ ડિફેન્સના જે અમદાવાદ સિટીના જે ચીફ વોર્ડન છે બાબુભાઈ ઝડપિયા સાહેબ, ડેપ્યુટી ચીફ વોર્ડન બ્રિજેશભાઈ શાહ, ડેપ્યુટી ચીફ વોર્ડન જયેશભાઈ વેગડા અને આલોકભાઈ રોય ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં અમદાવાદ સિટીના જુદા જુદા ડિવિઝનના જે વોર્ડનો છે એ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને એમણે ટ્રી પ્લાન્ટેશનનું પ્રોગ્રામ રાખ્યો હતો। એ પ્રોગ્રામની અંદર આજે બધા ઉપસ્થિત રહ્યા છે અને બહુ સારી રીતે આ જે રિપબ્લિક સ્કૂલના જે ટ્રસ્ટીઓ છે, જે એમના પ્રિન્સિપલ છે, એમણે સાથ સહકાર આપ્યો છે અને સારી રીતે આ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે। આમ તો સિવિલ ડિફેન્સ ની જે સ્થાપના દિવસ છે એ 6 ડિસેમ્બર નો હોય, પણ 1 તારીખ થી લઈ અને 10 તારીખ સુધી અમે જુદા જુદા પ્રોગ્રામો કરીએ છીએ, જેવી કે બાઇક રેલી કરીએ છીએ, વૃક્ષારોપણનું કાર્ય કરે છે, અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ। 6 ડિસેમ્બરના દિવસે અમે જે અમારી હેડ ઓફિસ છે ત્યાં આગળ પણ વૃક્ષારોપણ કર્યું હતું, સાથે સાથે ત્યાં આગળ અવેરનેસ પ્રોગ્રામ કર્યું, પરેડનો પ્રોગ્રામ હતો, ડેમોન્સ્ટ્રેશનનો પ્રોગ્રામ હતો। એટલે આવા અગણિત પ્રોગ્રામો અમે કરીએ છીએ। અલગ અલગ વિસ્તારોમાં જઈ અને આમ નાગરિકો સુધી સિવિલ ડિફેન્સ શું છે એની જાણકારી મળે એના પ્રયત્નોના ભાગરૂપે અમે આ પ્રોગ્રામોનું આયોજન કરીએ છીએ। મારું નામ બાબુભાઈ ઝડપિયા, ચીફ વોર્ડન સિવિલ ડિફેન્સ અમદાવાદ। અમારો 6 ડિસેમ્બર સિવિલ ડિફેન્સ સ્થાપના દિન છે, એના અંતર્ગત 1 થી 10 તારીખ સુધીમાં દરેક ડિવિઝનની અંદર અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવતા હોય છે। 6 ડિસેમ્બરના દિવસે હોમગાર્ડ ભવન હેડ ઓફિસમાં અમે તમામ પ્રકારના કાર્યક્રમ પરેડ સાથે કરતા હોઈએ છીએ। અંતર્ગત આજે આ કાર્યક્રમ વૃક્ષારોપણનો કારંજ પોલીસ સ્ટેશન કારંજ ડિવિઝનની અંદર બિલાલભાઈ અમારા મુખ્ય ડિવિઝન વોર્ડન છે અને એના વોર્ડનના સહયોગથી આજે આ કાર્યક્રમ કર્યો છે। આ કાર્યક્રમ ઉપસ્થિત અમારા તાલીમ શાળા DYSP શેખ સાહેબ, ડેપ્યુટી બ્રિજેશભાઈ સાહેબ, જયેશભાઈ સાહેબ, આલોકભાઈ સાહેબ અને અમીનાબેન ઘાસી તેમજ સૌ કાર્યકર્તા વોર્ડન મિત્રોએ ખૂબ સહકારથી કામ કર્યું છે। અમદાવાદ શહેરના દરેક ડિવિઝનમાં કોઈને કોઈ કાર્યક્રમ થયેલો છે। 49 ડિવિઝનમાંથી 45 ડિવિઝનમાં વૃક્ષારોપણ, બ્લડ કેમ્પ, પછી પરેડ, મસાલ, સાંસ્કૃતિક કાર્યક્રમ, આ બધા જ કાર્યક્રમો અલગ અલગ સ્થળે અલગ અલગ વોર્ડોને કર્યા છે અને આ જનતાને જાગૃત કર્યું કે સિવિલ ડિફેન્સ શું છે। સિવિલ ડિફેન્સથી થતા સામાન્ય રીતે અકસ્માત થતો હોય છે, એના ભાગરૂપે સિવિલ ડિફેન્સ કામ કરતું હોય છે, પરંતુ આજીવિકા માટે પણ પોલ્યુશનને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના જે કાર્યક્રમોનો સહયોગથી સિવિલ ડિફેન્સ વોર્ડનો કરતા હોય છે અને આ રીતે કરતા રહે અને પબ્લિકને આ કાર્યક્રમમાં ઉજાગર કરીને કાર્યક્રમને આગળ વધારવા માટેની પ્રેરણા આપવા માટે ખૂબ અમારો સહયોગ રહે। અપેક્ષા ભારત માતા કી જય, વંદે માતરમ।